જય માતાજી બધાને આજના મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજ આવ્યા છે અમે ખેતરમાં થોડા મન થતું હતું કે થોડાક ચણા લઈ લઈએ શેકવા માટે। શેકીને પછી ખાવાની મજા જ અલગ છે। આજે અમારે સવાર સુધી પાણી ચાલુ હતું। ઘઉંમાં હતું, પહેલાં ઘઉં પી ગયા છે। આ રીતના ઘઉં છે, ઘઉં પી ગયા છે। હવે ચણામાં ચાલુ કરવાનું છે। ઘઉંનું તો હવે પતી ગયું છે। એકવાર પી જાય પછી એ તો પછી કાઢવાના જ રહેશે। આ ચણા છે એમાં પાણી ચાલુ કરવાનું છે। અત્યારે લાટ ન હોય જો અમારી વાડી સવાર સુધી ચાલુ હતું પાણી। હવે તો લાટ વહી ગઈ છે એટલે બંધ છે। હવે કાલથી પાછું ચણામાં ચાલુ કરવાનું છે। ચણામાં એક પાણી પીસે તો એનું પૂરું થઈ જાય, પછી એને પાવાના હોય નહીં। પૂરું થઈ જાય એટલે એ પાકી જાય, પછી એને કંઈ પાવાનું હોય નહીં। આ જો ચણા આમ થોડાક તો પી ગયા લાગે છે, થોડાક ચણા પી ગયા છે। હવે એકવાર આ પી જાય પછી એને પાવાનું ન હોય। હજી લીલા ચણા છે, હજી વાર લાગશે પાકતા, પણ એક જ વાર પાણી પાવાનું હોય જે થઈ જાય। તો આ રીતનું અમારે હોય છે પાણી પાવાનું। આ તો એટલે રાખવામાં આવે કે આને પાણી ધોવાય નહીં, પાળા ધોવાય નહીં, પાણી પાળા ધોવાય નહીં એ માટે પાવડો છે ને। અમારે વાવ્યું નહોતું તો આ ઉગી ગયું છે। આને રાઈ કહેવાય, તમને ખબર જ હોય, ખેતીવાળા માણસોને ખબર જ હોય। જોઈ શકો આ અમારું બોર્ડર છે, પાકિસ્તાનની ને ઇન્ડિયાની બોર્ડર નથી, આ અમારા ખેતરની બોર્ડર છે ઝટકાવાળી। રોજડા અને લીલ લેવા બધા કંઈ આવી ન શકે, એનાથી મરી તો ન જાય, પણ આમ થોડોક એને ઝટકો લાગે એટલે આવે નહીં, ખેતરને નુકસાની ન થાય એ માટે। રવિભાઈ આવી ગયા છે, ટમેટા લેવા ગયા હતા। તો અમારે હવે ચણા ખેંચવાના છે, ખેંચીને પછી શેકીને ખાવાના છે। કેમ છે એલા આવ્યા મેળા કે એમ છે? જો ઓલી બાજુ છેલ્લે અમારી ગાડી છે। ચણા ખેંચીને પછી હવે ઘરે જવાનું છે। આ અમારો ધોરિયો લઈને ખેંચવા જો આમ અમુક પાકી ગયા છે, એવા જ લેવાના છે। તો આવા થયા છે। લાઈટ તો છે, લાઈટ છે તો કાપીએ છે એટલે આપી પાછી। એ ખેંચવામાં નહીં, ખેંચવાના હોય તો પછી ચાલો મિત્રો, અમારું ખેતર છે। રવિભાઈ ખેંચવાનું ચાલુ કરી દીધું છે। હાલો તો હવે મળ્યા નવા બ્લોગમાં।
હવે પછી ઘરે જઈને પછી બનાવશું, પછી અપલોડ કરશું. જય માતાજી.